અબડાસા તાલુકાના વિકાસ કામો માટે સતત જાગૃત એવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆતના પગલે મંજૂર થયેલા અબડાસાના પ્રથમ 4 લેન માર્ગ અને માર્ગો સહિત 928.46 લાખના માર્ગોના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. નલિયા ખાતે 543.59 લાખના ખર્ચે બનનાર તાલુકાના પ્રથમ 4 લેન માર્ગ અબડા દાદા સર્કલથી નલિયા ગામ અને નલિયા બજાર રોડ 110.53 લાખનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પીએમ જાડેજાએ જણાવ્યું હતું કે નલિયા એ તાલુકાનું મુખ્ય મથક છે. નલિયાની એન્ટ્રીનો આ માર્ગ 4 લેન બનતા નગરની શોભા વધવા સાથે આવાગમન સરળ બનશે. નલિયાના આંતરિક બજાર રોડ બનતા આંતરિક માર્ગોમાં પણ સરળતા રહેશે. તેમણે અબડાસાનું ક્ષેત્રફળ મોટું અને વસ્તી ઓછી છે તે અંગે સરકારશ્રીને રજૂઆત કરાતા તે પ્રમાણે વિકાસ કામો અબડાસાને મળે તેવા પ્રયત્નો તેમના હોવાનું જણાવ્યું હતું. નલિયા ખાતે કોલેજ, નલિયા મીઠી પાણી યોજના, નવું સીએચસી ભવન, અતિથિ ગૃહ સહિતના કામોની માહિતી આપી હતી. વિકાસ ઉપર તમામ પ્રજાજનોનો હક છે અને તેમણે કદી પણ પક્ષી કે કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન ભાવે વિકાસ કામો અબડાસામાં થાય તેવી નીતિ રાખી હોવાનું જણાવ્યું હતું. અબડાસા બાર એસોસિએશનના પ્રમુખ અને મહેશ્વરી સમાજ ગુજરાતના અગ્રણી એડવોકેટ લાલજી કટુઆએ આજે જે સન્માન ધારાસભ્યનું થયું તે તેમના દ્વારા થયેલા કામો થકી થયું હોવાનું જણાવ્યું હતું. માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજ ગઢવીએ ધારાસભ્યની કામ કરવાની શૈલી અને તેમના અભિગમને બિરદાવ્યો હતો. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમ મારવાડાએ ધારાસભ્ય દ્વારા અબડાસામાં થયેલા વિકાસના કામોની યાદી રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં માર્ગ પર ભૂમિપૂજન સાથે ધારાસભ્ય પીએમ જાડેજા તથા ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સમારંભની શરૂઆત થઈ હતી. તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર આપ્યો હતો. નલિયાના અબડા દાદા સર્કલનું નવીનીકરણ સાથે ભવ્ય સ્મારક ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી બનશે તેવી માહિતી આપી હતી. ધારાસભ્યનું નલિયાના અને અબડાસાના વિવિધ સમાજો તરફથી શાલ ઉઢાડી કચ્છી પાઘડી પહેરાવી તલવાર અર્પણ કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સાથે જિલ્લા ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમ મારવાડા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજ ગઢવી, ઓદવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ શંકરલાલ કટારમલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજી કાનજી મહેશ્વરી, તાલુકા પંચાયત સભ્યો સંગીતાબેન ગોસ્વામી, ચંદ્રિકાબેન પટેલ, ભરતસિંહ વેલુભા જાડેજા, તાલુકા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ સૈયદ કાદરસા બાવા, સૈયદ હૈદરસા બાવા, કચ્છી ભાનુશાલી દેશ મહાજનના દિનેશ રામજી ચાંદ્રા, જોનસ કુંભાર, નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ હટુભાઈ જાડેજા, નલિયા સરપંચ રામજી કોલી, લાલજી કટુઆ, કાનજીભાઈ ગઢવી, વિનોદ ઠાકર મંચસ્થ રહ્યા હતા. બપોર બાદ સાંજે ધારાસભ્યના હસ્તે નલિયા આશાપર રોડ 117.9 લાખનું આશાપર ગામે અને સુખપર સાયંદની શીતલા માતા મંદિર રોડ 166.25 લાખનું શીતલા માતાજી મંદિર પાસે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ગામના સરપંચો તેમજ આ વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી ગોપાલ ગઢવીએ અને આભાર વિધિ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સૈયદ કાદરસા બાવાએ કરી હતી. આજે ગુજરાતની 1 નંબર સીટ એટલે અબડાસા એટલે નલિયા મથકની ઘણા ટાઈમથી ગામ લોકોને એ ઈચ્છા હતી, રજૂઆત હતી કે મેઇન રોડ જે આપણો માંડવીથી નલિયાથી ભુજ નાણ સરોવર જાય એના ઉપર અબડા દાદાની પ્રતિમાથી કરી અને મેઇન સિટી સુધી નલિયા 4 લાઇન બનવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ મંજૂરી કરી દીધો છે અને આજે અમે ખાતમુહૂર્ત કર્યું. એનામાં તમામ પાર્ટીના આગેવાન, તાલુકાના, જિલ્લાના અને સરપંચો અને ગામના વડીલો બધા હાજર રહેલા. એના સિવાય ગામ અંદરનો રોડ છે એ પણ ઘણો ટાઈમથી માંગણી હતી, તો એ પણ રોડ આના સાથે જ ખાતમુહૂર્ત કર્યું છે. એ પણ આજે કામ શરૂ થઈ જશે. એના સિવાય જે પાણીની એ પણ આપણે જંગડિયાથી બેઠી ડેમથી નલિયા સુધી જે લાઈનનું કામ અબડાસા જૂથ પાણી સુધારણા યોજના કહેવાય, બધી જગ્યાએ કામ ચાલુ છે, પણ એ પણ 2-3 દિવસમાં પાણી ચાલુ થઈ જશે. એના સિવાય જે કામ ચાલુ છે ઘણા બધા પૂરા થવાની તૈયારી છે. ખાસ મોટી તકલીફ હતી બ્રિજની, તો બધી જગ્યાએ કામ ચાલુ છે. ચોમાસા પહેલાં શરૂ થાય એની અમારી પૂર્ણ થઈ જાય એ કોશિશ છે. બીજા હજી રોડના કામ ઘણા બધા ચાલુ છે, એ પૂર્ણ થાય અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે પણ અમારા પ્રયત્ન છે. કોલેજની જમીન એ પણ એના
જે જમીન નક્કી થઈ ગઈ છે સરકારમાં મોકલી છે ગાંધીનગર, વહેલી તકે કોલેજની જમીન નક્કી થઈ જશે અને એનું પણ કામ શરૂ થઈ જશે. સર્કિટ હાઉસનું કામ પૂર્ણ થવાના આરે છે. આરોગ્યનું એ પણ ચાલુ છે. પશુપાલક માટે એનું પણ કામ ચાલુ છે. તો જે કામ વિકાસના ઘણા બધા જે રજૂઆત હતી લોકોની, એ સરપંચોની, ગામના આગેવાનો, એ મોટાભાગના કામ પૂરા થવાની તૈયારી છે અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્નો છે. અત્યારે હકીકતમાં શું છે કે તમે બધા સમજી શકશો કે પહેલા એક દિવસ એવો હતો કે કોઈ પણ 5 કરોડનું રોડ ટેન્ડર નીકળે એટલે કંત્રાટી શું કરતા 4.5 કરોડ ભરે, 4 કરોડ ભરે, જે નીચા હોય એને મળે. તો અત્યારે પરિસ્થિતિ આખી જુદી છે. પહેલા કંત્રાટીને કામ ન મળતું એટલે ઓછા ભરતા. અત્યારે પરિસ્થિતિ એવી છે, તમને આંકડા સાથે હું દઉં કે જે 5 કરોડનો રોડ છે એને 6 કરોડ માગે છે, કારણ કે કંત્રાટી નવરા નથી કોઈ. એને બધા કને 3-3, 4-4 રોડ ઓલરેડી છે. એના કને મશીનરી ઓછા છે, કંત્રાટી ઓછા છે. અત્યારે આપણે તમે માનશો નહીં, અબડાસા લગભગ નખત્રાણાના 45 રોડ મંજૂર થયેલા છે અને એક ધણી કને 4-4 કામ છે અને રીટેન્ડિંગ 11 વાર થયા છે કામો. અમારા રાતા તારાથી નાલડી જુઓ એ 6 વખત રીટેન્ડિંગ થયેલ છે. એવા ઘણા બધા રોડ, પણ એના માટે અમારી પૂરેપૂરી કોશિશ છે અને સરકાર પણ 15-20% ઊંચા એને મંજૂર કરી દે છે. પણ દોઢા ન દે એને ઘણે અટક્યું છે, પણ છતાં વહેલી તકે થાય. વાત રહી રામપર અબડાથી માતા નંબર, એનું ટેન્ડર દેવાઈ ગયું છે. એના સિવાય એ તો કામ હમણાં થઈ જશે. એના સિવાય એ રોડ આપણે એસ્ટેટમાં લઈ રહ્યો છે, એ તાલુકામાં છે એટલે સિંગલ રસ્તો છે. તો એ રસ્તા ઉપર ટ્રાફિક બહુ છે, એ વહેલી તકે એસ્ટેટમાં આવે. અત્યારે સિંગલ થઈ જશે, મોથાળાથી નખત્રાણા થઈ જશે, અરંદાથી બધા, ખોડિયા, કાંતિયા, નરેડી, ભરમાનગર એ સિંગલ થઈ જશે. પણ 3 રોડ ડબલની અમારી માંગણી છે એટલે તાત્કાલિક એ એસ્ટેટમાં આપણે ફેરવી દેશે, જેનાથી ગ્રાન્ટ ઘણી આવે અને ભવિષ્યમાં એ રોડ ડબલ થઈ જાય એટલે જાત્રાળુને, અત્યારે પ્રવાસીઓ બધા આપણા ઉદ્યોગના લીધે વાહન વ્યવહાર પણ બહુ ટ્રાફિક છે, તકલીફ ન પડે એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે. આપણે પૂરેપૂરા એના પ્રયાસ છે અને જમીનને બધી આપણી કોઠારામાં મેઇન વિસ્તાર શું છે, ખેડૂતોનો મોટા ભાગનો કોઠારા આજુબાજુ છે એટલે એની જમીનની આપણી ઓલી છે વહેલી તકે થઈ જાય. પણ તમને એટલું હું નક્કી કહું કે હમણાં 2 મહિના 3 મહિના કામ બરાબર ન કહેવાય, પણ આવતા 12 મહિના પહેલા મંજૂરી થાય 100% થઈ જશે એની જમીન. એ 100% અમારા પ્રયત્ન છે. અંજાર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર ખાતે એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરહદ ડેરી સર્કલ અંજારના વિકાસની સાથે શોભામાં વધારો કરશે. સરહદ ડેરીના ડિરેક્ટરોએ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું કચ્છી શાલ અને પાઘડીથી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, નગરપાલિકા ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી, નગરપાલિકા કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા, અંજાર નગરપાલિકા દંડક કલ્પનાબેન ગોર, અગ્રણીઓ દેવજીભાઈ વરચંદ, હિતેન વ્યાસ, બીએન આહિર સહિતના આગેવાનો, સરહદ ડેરીના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરો અને કર્મચારીગણ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા કચ્છની રોગાન, હાથ વણાટ સહિતની હસ્તકલા આજે વિશ્વ પ્રસિદ્ધ બની લોકપ્રિયતામાં અગ્રેસર સ્થાન મેળવી રહી છે. સાથે હસ્તકલા કારીગરો માટે પણ ઉજળી તકો ઊભી થઈ છે. કચ્છની વણાટ કામની ગરમ શાલ, મફલર, સાડી સ્ટોલ સહિતની વસ્તુઓથી પ્રભાવિત થઈ સ્પેનની એક ગોરી મેમ સિસિલ્વાએ ખાસ કચ્છની મુલાકાત લીધી હતી. તેમણે હસ્તકલા પર બનતી વસ્તુઓ પર હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો. કચ્છના ભુજ તાલુકાના કોટાએ ગામમાં વસતા પ્રવીણ સંજોટ, જેઓ હાથશાળની કલામાં અદ્ભુત માસ્ટરી ધરાવે છે, જે તેમનો વારસાગત વ્યવસાય છે. તેમના પિતા પણ વણાટ કામના કારીગર હતા. પ્રવીણ સંજોટ દ્વારા સર્જાયેલા અદ્ભુત હાથશાળની ચીજોથી અત્યંત પ્રભાવિત થઈ હજારો માઇલ દૂર સ્પેનની ગોરી મેમ સિસિલ્વા તેમના ઘરે પધારી હતી, જ્યાં પ્રવીણભાઈની બહેન ડોલીએ કચ્છનું સ્કાર્ફ પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વણાટકામ પર હાથ અજમાવતા ગોરી મેમને ડોલીએ સાડીમાં પફ અને જરી બાંધવાનું શીખવ્યું હતું, તો પ્રવીણભાઈના પત્ની મિત્તલબેન સ્ટોલમાં પફ બાંધતા શીખવ્યું હતું. તેમજ પ્રવીણભાઈએ હાથશાળનો લાઈવ ડેમો બતાવ્યો હતો.
આથી ખુશખુશાલ સિસિલવાએ હસ્તકલાની ઘણી ચીજવસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો, ત્યારે હવે કચ્છની આ વણાટ કલા સ્પેનની ધરતી પર પણ જોવા મળશે. આ કલા થકી કચ્છનું ગૌરવ વધ્યું છે. સિસિલવાની મુલાકાત વેળાએ કુલદીપભાઈએ ભાષા અનુવાદકની ભૂમિકા સુપેરે નિભાવી હતી. ભુજ નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર તરીકે ટ્વિંકલ પટેલે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે નગરની પ્રાથમિક સમસ્યાઓના ઉકેલ માટે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ તેમનું મુખ્ય ધ્યાન શહેરની સાફ સફાઈ વ્યવસ્થા પર કેન્દ્રિત છે. સફાઈ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે દરરોજ સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન શહેરના વિવિધ વોર્ડમાં ઓચિંતી મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગ્રાઉન્ડ લેવલ પરની વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાય. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ડોર ટુ ડોર કચરાના કલેક્શનમાં આવતી અડચણો અને ટ્રેક્ટરોની અવરજવર જેવી સફાઈ સંબંધિત સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. સફાઈ ઉપરાંત શહેરમાં પાણી પુરવઠા અને ડ્રેનેજની જટિલ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ તેઓ કટિબદ્ધ છે. આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે R&B વિભાગ, કલેક્ટર કચેરી અને SDM કચેરી સાથે સંકલન સાધીને વહીવટી પ્રક્રિયાઓ તેજ કરવામાં આવી છે. શહેરીજનોને પાયાની સુવિધાઓ સુલભ બને તે માટે નગરપાલિકાનું તંત્ર આગામી દિવસોમાં વધુ સક્રિયતાથી કાર્ય કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. હાલ અમારું મેઇન ફોકસ સફાઈ પર રહેશે. સવારે રોજ એક વોર્ડમાં 8 થી 9 ની વચ્ચે વોર્ડમાં વિઝિટ કરવામાં આવશે, રેન્ડમલી કોઈ પણ વોર્ડ સિલેક્ટ કરીને, અને સફાઈની સમસ્યાઓ જે છે, જ્યાં ટ્રેક્ટર ના ચાલતા હોય અથવા ડોર ટુ ડોરની ટેન્ડર હોવા છતાં કામ ન થતા હોય તો પહેલાં આપણે એના પર સોલ્યુશન કાઢવાનું આવશે. એ સિવાય જે રેગ્યુલર સમસ્યાઓ છે પાણીની અને ડ્રેનેજની, એના પર અત્યારે સંકલન કરીને R&B સાથે, કલેક્ટર ઓફિસ સાથે, SDM કચેરી સાથે બધા સાથે સંકલનમાં કાર્યો ચાલુ છે અને એના પર સોલ્યુશન કાઢવાનો પૂરો પ્રયત્ન કરવાનો આવશે. આગામી રવિવારના જિલ્લાભરમાં મહાશિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. મહાશિવરાત્રી પર્વની ઉજવણી માટે જિલ્લા મથક ભુજ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભુજમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શિવરાત્રી પર્વ નિમિત્તે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી વળશે. ત્યારે શોભાયાત્રાના માર્ગો પર ધજા પતાકા સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના માર્ગો પર રવિવારે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.